तो वेरी गुड मॉर्निंग यूट्यूब फ्रेंड्स, वेलकम बैक टू आर न्यू व्लॉग। दयरन सीताराम ने जय श्री कृष्ण बधाई। केम छो बधाई? होप कि बधाई एकदम मजा में है। अमे बधाई एकदम मजा में है। तो वागी गया छे अत्यारे सवारना 9 અને આજે ઘણા બધા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે હેને હમણાં સપ્તાહમાં બહુ કરીને હતી હેને પાછું સ્કેડ્યુલ બધું ટાઈમ ટેબલ આવતા બહુ વાર લાગી ગઈ. પાછા હમણાં હેને પરહાદીઓમાં રાંદલપરણામાં હગાયુમાં એવા બિઝી થઈ ગયા હતા કે હેને કંઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નથી મળ્યો. તો સપ્તાહ પૂરી થઈ, પાછી અમારે હગાયું હતી રિલેટિવમાં ને પાછી હેને કાલે પરહાદી ને એવું બધું હતું. તો કટમના દૈરામાં પરહાદી હતી ને પાછું હું રાવલ જાય એટલે કંઈ હમણાં ટાઈમ ખાસ મળ્યો નથી ને. બસ જો અત્યારે હે ને પાછા હાંજી વિશાલભાઈ મોડું હોય એટલે અત્યારે લેટ ઉઠે. અમે હીરામણ કરી લઈએ, પાછું એનું હીરામણ કરાવો 9:30 થઈ જાય ને પછી પાછું ઘરનું કરતા હોય. તે કંઈ ખાસ વ્લોગ બનાવ્યો નથી. તો આજે બધાને મારા વ્લોગમાં સ્વાગત છે. માખી લોહી પીધું એટલે ખારું પી ઉડાડા, એટલો પવન છે તો એને મારા અહીંયા જ બેહું ને. ઉનાળા હે એટલી ઉનાળાની ગરમી તડકા લૂ ને એવી પડે કે એની વાત પૂછોમાં. બધું હાલે રહ્યું. તો આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો બનતી એટલી કોશિશ કરી કે બ્લોગમાં કંઈક તમને નવું જાણવાનું જોવા મળે ને બ્લોગમાં મજા આવે. તો બ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. ગમે વાત તો સહી તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. ને બાકી જો અમારો વિશાલભાઈ હે ને ખાતા ખાતા ફોન જોવે ને તે જરીક વારી જોવે તો હું વિડીયો શૂટ કરલા. કે મારો ફોન એને દેખાય ને હાથમાં એટલે કે મમ્મી ફોન ચાલુ કરી દે. અત્યારે એને લીલાના ફોનમાં કરી દીધો ને. હે ને એક દિવસ વચમાં અમે હે ને 2 દી દેગામી જે એમાં રોકાઈએ, પણ નાઈ મળી કંઈ ખાસ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો. અમે ગયા હતા હગાઈમાં, પછી વરદા હું ત્યાં રોકાઈ ગઈ હતી. અડધર હગાઈ કરવા ગયા હતી ને પછી લીલાની નવો મોબાઈલ લેવો હતો. તો હે ને પોરબંદર દેગામ વિશાલને મૂકીને પછી પોરબંદર ફોન લેવા ગયા હતા. દીકરો ફોન લેવા ગયા હતા અને હે ને પછી દેગામ રોકાઈ ગયા હતા. તે આમ તો ગઈ દોવા દે એટલી પછી ફૂઈથી ને આવીને 2 મિનિટનું તો દોવાનું તો પછી હે ને ભાગી આવી હતી. એક જ દી રોકાણી હતી. એક દી ગાય ને બીજા દી બપોર પછી આવતી રહી હતી ને. લેલા માટે મસ્ત મજાનો નવો ફોન લેવા ને. બાકી દેગામ એકાદ દી કીધું કે નહોતી કીધી જીવ થયો તો રોકાઈ આવી જરાક ને. હવે હે ને આજ લીલાની કન્ટિન્યુ 60 કેવી જતા ને ત્યાં જોજો ઉઠાડ્યા ને એ ઉઠાડવા ને મારે હે ને બધે મને હંજવાર્યું ને. કાલ પરહાદી મને ગયા હતા ને મને બધા લુગડા ધોવાના પીડ્યા, લુગડા ધોવા ને. આજે ફૂઈ હે ને એના ભાઈને રાંદલપરણા હે એટલે કે ભરત કાકાને રાંદલ અહીં બગોદર નવદુર્ગા મંદિર છે ને ત્યાં. તો એ ત્યાં રાંદલપરણામાં ગયા ને. મારે હે ને જ બપોરે પણ મેં શાક વઘારવાનું વિચારવાનું, પછી રોટલા પાણી ધીરે ધીરે હેલો લીલાને ઉઠાડીને પહેલાં સા પાણી કરતા હતી. એમાંથી ફ્રી થાય તો એ વિશાલની રાખે ઘણી વાર. તો હું એક ધારું કામ કરે હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લીલે ચા મસ્ત મજાનો ફોન લીધો છે, વિવો T4 હે ને, વિવો TX4 કે ઇંચી ના ખાલી 4 છે TX4. આ હે ને મારાથી બહુ ઉષા મેલો ફોન લીધો, મૂંઘા મેલ્યો. મને આવો ન લઈ દીધો, સોરી લીધો તો નહીં પણ લેવાનું દીધું. તો હે ને બહુ સરસ મજાનો ફોન હે. એનામાં કેમેરાની ક્વોલિટી છે, કારણ કે સોનીનો કેમેરો હે ને બહુ મસ્ત મજાનો હે ને. ફોન હે ને લાઇટ વેટ હે હાવ ને વાપરવાની બહુ મજા આવે. હું અત્યાર સુધીમાં મારા બધા ઓપ્પોના જ છે, પણ લીલે વિવોને લીધો ને તે એ થઈ ગઈ નાના વિવોને વાપરવાની મજા આવે. થોડીક સિસ્ટમ ફેર આવે, બાકી બધું એકને એક જ હોય. તો થોડોક ઊંચા મેલો છે છોકરાનો ફોન. એસીમાં પડ્યા ને પરજાવા બરાબર રખડે. ઊભો થવાની મરજી નથી થતી કે ઘડીક વાર રાખીએ. 9 થયા, હવે ઉઠવાની જો ઈચ્છા થતી હોય તો ઉઠો ને જાગો તો સા પાણી મૂકે દા. લે 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 પાછું તું મોઢ લીધું.
ટ્રેન ઉઠવાનું મન નહીં થતું તો હું પાછું હોટલ લીધું. લો તો વેરી વેરી ગુડ મોર્નિંગ બધાની. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ ને અત્યારે વાગે ગયા હે ને સવારના 9 ને કાલે મેં કંઈ ખાસ બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે સવારે કામકાજમાં આવતા ને પાછા હે ને બપોરે તો હું પાલેરી જા ને બપોર પછી કંઈ ટાઈમ ન જોડ્યો ને કાલે બપોર પછી ને અમારે આવ્યા હતા મહેમાન ગુંદેથી. તે બસ જો આગળ ગયા ને બીજા મહેમાન અમારે આવ્યા કેવલભાઈ ને મુરકાકો તો હે ને અમારે હે ને તલમાં પડ્યો વાઢ તે મજૂર આવ્યા તલ વાઢે ને હું બસ જો તો ઘરનું થોડું ઘણું કામકાજ કરીને પરવારીને વિશાલની હે ને હક નહોતું થતું કેવલને બેને રમે રમે થઈ ગયા હતા ઘેર ઘરકના જીસીબીથી રમતા હતા ને બાંધતા હતા ને 2 જણા તે જરા કંઈક હે ને બગાવા હતું મેં કીધું હાલો પૂરીને આ રાવણામાં હે ને પૂજવાતા ને રાવણામાં રાવણા આવ્યા ને તે મેં કીધું હાલો ખાતા આવી તો જરીક વાર મન ડાયવર્ટ થઈ જાય ને તાજે અમારા હાટું કઈ તમે રાવણાનો લેવા લે ભૂલેગા મુરકાકાની નાગતરું રાવણો આવે છે ને મલોકના એણી પર પૈકા પણ હે ને અમારે રાવણો હોય પણ હજી હે ને મેં થાય ને તાર પાખીએ એટલે એવા મસ્તીના મોટા મોટા થાય ને એવા ગરીબવાળા થાય પણ હે ને બરોબર મેને ટાણે પાકે ને હે ને પાખીએ મેમાં એટલે પછી અડધા ખાધા જીવા ને અડધા ન ખાધા જીવા હોય ને એવા થાય. અમારે બહુ પાસતરો રાવણો આવે પણ આવે ત્યારે બહુ બોરો આવે ને આગળ પાસે હે ને બધાય ને આવ્યા હતી આ હે ને પૂંજાતાનો રાવણો બહુ ઊંચો હોય હેઠા અસલ ઉપર ખીર્યા હોય હું જરીક વાર બગાવવા લઈ જા ને બસ આગળ હંજવાર્યું બધા હીરામણનો ગુંદાવાળા મહેમાન આગળ ગયા ને કરંટ પરવારી કપડાં મશીનમાં ધોવા નાખ્યા ને ઢોરને બદલાવે ને અમે ત્રણેય આવીને થઈ ગયા કોઈ હે ઘેર શાક વઘારે એવું બધું કામકાજ કરે પછી આવે મારો રોટલાનો રહીએ તેલ વાટવા તો નહીં પૂગાય એ હે ને સૂલો હોય સિમેન્ટનો ઓલે ઈંટોમાંથી બનાવીએ ને એ પણ એ હે ને ભાંગે પડ્યો આપણે આ હવે નહોતું ને તે તો બનાવ્યું હતું જો વિશાલભાઈ પર કાંઈ હોખ ન થતું ને કેવું ખબર નહીં ને તારનો મારે કહેવાને એ કેવાલી પૂછ્યું હતી પતિ પૂછે કે આ કામ એ હે ને સૂલો હે ગેસનો સૂલો કેવો ને જો તો વાહે ને તલ વઢે હા ખાડો થોડા ઘણા રીહે બપોર થાય તો વઢાઈ જાય વાંધો નહીં આવે ને વાહે લીલો ને મામો નાતો ને ઉગલ્યું કીરી જાય એને ખબર હતી કેવા મોજો તો અહીં જોતા કેવું થયું મારા વિશાલિયાનો બે તડીકાનો હાવ ને મારા વિશાલિયો છે ને મારા હાટું ઠંડુ લઈને આવ્યું ફ્રીજમાંથી વાંથી આ ઉઘાડે પગી એટલા કરસામાં હા ભરાઈ રહ્યું હોય તો બરોબર જ થયું હાલો ઘરે હાલો તો અમે એને એટલું ગલ્યું કરી નાખ્યું બધા થઈને તો દૈરન સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને. આજે બીજા દિવસે સવારે હે ને બ્લોગ સીધો ચાલુ કરો. કાલે હવારી બ્લોગ બનાવ્યો હતો તલ વાટતા હતા મજૂર ને પછી અમે ગયા હતા ભરત કાકાને હું કેવલ વિશાલને લીલો કારણ કે એને હું ત્યાં સેલણ તો બધા એની જમવા જવાનું કીધું હતું તો અમે ગયા હતા બપોરે ત્યાં જમવા ને એ બપોર પછી જો થોડા ઘણા વાટવાને રેગાતા હતી 3 મજૂર હતા એ વાટતા હતા ને બીજા હે ને મને ગલ્યું કરવાની હતી ગલ્યું કરતા હતા તો કાલે કંઈ બપોર પછી ખાસ બ્લોગ શૂટ થયો નહીં ને આજે સવારેથી બ્લોગ એવો મસ્ત બનવાનો હતો પણ બધી કામ પ્લાન વિખાઈ ગયો કેન્સલ થયો કારણ કે આજે ને મેં મારા રૂમમાંથી ધૂળ કચરા કાઢવાનું લીધું. ધૂળ કચરા મીન્સ આપણી ભાષા શુદ્ધ ભાષામાં કહીએ તો ધૂળ જરા કરવાનું ચાલુ કર્યું હતું તો કંઈ બ્લોગ ખાસ બન્યો નહીં. અત્યારે એને જાઉં પાર્લરી એક થેગો શાંતિ પૂછો બસ આવે જ આવે તો એટલી ઘડીમાં વિડીયો શૂટ કરલા તો હાલો ત્યાં જાય આગળ કંઈ બ્લોગ શૂટ કર્યા જેવું હોય કારણ મારે ખાસ ધ્યાન છે ને શીખવામાં એટલે કંઈ બ્લોગ નથી બનાવી શકતી બની હોય તો બ્લોગ ત્યાં જઈને ચાલુ કરી હાલો અમે પેલા રિપોર્ટ જઈએ તરીકે
આઈ જોવો બે એ વિશાલ કેવલ એ વિશાલ વિશાલ એ આઈ જોવો આઈ જો એ હા કેવલ ને વિશાલ બે યાર રમે હા એવું જોઈ જાઉં ને આ અહીંયા કરે ગુંદાના હેને મીઠા બોરવા નહીં મીઠા બોરવાના તે ઠરિયા કાઢે ગુંદાના અથડામાંથી એ અમે ભાગે એવી રાવલથી રિટર્ન ઘરે ને આવે નાસ્તો પાણી કર્યા ને હે ને ફરિયાનું ને એવું કામકાજ ચાલે પણ વચ્ચે વચ્ચે હે ને વિશાલભાઈ ડિસ્ટર્બ કરે ને હવે દોવી ક્યાંય નહીં એક ભાઈનો ફેંકો ઝઘડો હતી મૂકીને ભાગે કોઈ વિશાલ ને એને રમવું ન રમવા દે વૈશમાં પતર કેન્દ્ર રાખત કેવલ ભાઈ વિયોગ કાવ થયું કે તો એને ભાઈ નહીં તો આયલું જ રહેવાનું પકડ 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 કેવામાં મને પકડ થોડા થોડ આકોર આકોર આવ્યો તો જ ગો આકોર આવ્યો પકડાતો ને તો પકડ પકડ ઘરમાં કહો એ પકડ રાખજી ઘરમાં ઘરમાં બાર બે નીકળે કો તો પકડ હું આ ઉપર આ લે મારા પાસે લે પકડે નહીં એ ભાગજે આવ્યો કેવો બાબો તીરી કેવાય એ બેટ લઈને ધોડ્યો વાહે પકડજે ભાગે જાય ને પકડજે ચાટ કાઢ ઓલો નકા ભાગે જાય મુકાવે આવ્યો 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 ઢુકડો આવ્યો પોરો પોરો ખાવાનો હોય થાકી દો પોરો ખાવા આવ્યો પોરો ખાઈ લેજે રે આમ પોતોડે